In a cash book, sum number 3, record the following transaction in the column of cash book with cash, bank and discount column for the Sri Ashok for the month of March 2018. તેના પર આપણો સમ નંબર 3 જે છે એ આપણે સ્ટાર્ટ કરશું. 3 કોલમ પર કેશ બુક, 3 કોલમ પર કેશ બુક જે છે અહીંયા પ્રિપેર કરવાની છે. કેશ કોલમ, બેંક કોલમ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમ. As I discussed earlier in our previous lecture, 3 column cash book, cash, bank and discount. So here it's a specific format for the calculation of the sum number 3. તો sum number 3 થી આપણે સ્ટાર્ટ કરશું. આપણે કેશ બુક જે છે પ્રિપેર કરવાની છે. કેશ બુક કોના બુક્સ ઓફ એકાઉન્ટમાં? તો કે અશોકના બુક્સ ઓફ એકાઉન્ટમાં ફોર ધ મંથ ઓફ માર્ચ 2018. સો cash book in the books of account of Ashok for the month of March 2018. For the month of March 2018. So it's sum number 3. Then after 2018 March month ની અંદર સૌથી પહેલું જે ટ્રાન્ઝેક્શન છે, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન નંબર 1. ટ્રાન્ઝેક્શન નંબર 1, first cash on hand 10,000, cash on hand 10,000 and bank overdraft. Bank OD means के bank overdraft 15,000. First transaction cash on hand 10,000 and bank overdraft 15,000. હવે શું કહે છે કે કેશ ઓન હેન્ડ, કેશની કોલમમાં ઓલરેડી તમારી પાસે 10,000 અમાઉન્ટ છે, ડિપોઝિટ ઓલરેડી પડેલા છે. અને બેંક ઓડી મતલબ બેંકની બેલેન્સ નથી, બેંકમાંથી આપણે ઓવરડ્રાફ્ટ કરેલો છે. ઓવરડ્રાફ્ટ કરેલો મતલબ કે બેંકમાંથી આપણે પૈસા એટલા વધુ વિથડ્રોલ કરેલા છે, જેટલા આપણા અકાઉન્ટમાં છે એના કરતાં વધારે વિથડ્રોલ કરવા, દેટ્સ નોન એઝ એ ઓડી, ઇન શોર્ટ ઓવરડ્રાફ્ટ. તો 15,000 ઓવરડ્રાફ્ટ છે અને કેશ બેલેન્સ છે આપણી 10,000. હવે સમ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આવશે એન્ટ્રી ડેબિટ સાઇડ. ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન આપણે લખશું. અહીંયા બેંક કેશની બેલેન્સ છે આપણી 10,000. તો ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, કેટલી છે? 10,000 ઇન કેશ કોલમ. તો કેશની કોલમમાં 10,000. સેકન્ડ એન્ટ્રી આવશે સામે, મતલબ કે સેકન્ડ સાઇડ ક્રેડિટ સાઇડ. ફર્સ્ટ માર્ચ બાય બેલેન્સ બ્રોટ ડાઉન અને બેંકની કોલમમાં આવશે કેટલા? તો કે 15,000. અહીંયા ક્રેડિટ સાઇડ આવશે બિકોઝ આ ઓવરડ્રાફ્ટ છે, બેંકની બેલેન્સ છે નહીં. તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. સેકન્ડ ટ્રાન્ઝેક્શનમાં શું કહે છે? એડિશનલ કેપિટલ બ્રોટ ઇન ધ બિઝનેસ બાય સેલિંગ ઇઝ પર્સનલ સ્કૂટર ફોર 20,000 એન્ડ ધ અમાઉન્ટ ડિપોઝિટ ઇન ટુ ધી બેંક. કે ભાઈ બિઝનેસની અંદર વધારે કેપિટલની, મતલબ વધારે મૂડીની જરૂર હતી, તો એ બિઝનેસમેન જે છે એ વધારે કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરે છે, મતલબ કે બિઝનેસમાં લઈને આવે છે. કઈ રીતે? બાય સેલિંગ ઇઝ પર્સનલ સ્કૂટર, એનું પોતાનું પર્સનલ સ્કૂટર વેચી દે છે. કેટલામાં? તો કે 20,000માં. હવે સેલિંગ ઓફ પર્સનલ સ્કૂટરની કોઈ એન્ટ્રી આપણા બુક્સ ઓફ એકાઉન્ટમાં નહીં આવે, બિકોઝ ઇટ્સ અ પર્સનલ ટ્રાન્ઝેક્શન. એ એક એનું પર્સનલ ટ્રાન્ઝેક્શન છે, તો એની કોઈ પણ એન્ટ્રી બિઝનેસમાં આવતી નથી. બટ એ 20,000 ડાયરેક્ટલી એ ક્યાં ડિપોઝિટ કરાવે છે? તો કે બેંકમાં. તો ઇન શોર્ટ બિઝનેસની અંદર બેંકમાં 20,000 રૂપીસ આવે છે, મતલબ કે વધે છે બેંકની બેલેન્સ. આવે છે તો ઉધાર, મતલબ કે ડેબિટ સાઇડ એની એન્ટ્રી થાય. તો અહીંયા આવશે ફર્સ્ટ. 2 કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો આવશે ટુ કેપિટલ અકાઉન્ટ, બિકોઝ એટલી કેપિટલ ઇન્ક્રીઝ થશે, વધશે. 2 કેપિટલ અકાઉન્ટ ડાયરેક્ટલી બેંકમાં ડિપોઝિટ કરાવે છે 20,000, then 20,000 ઇન એ બેંક કોલમ. ઠીક છે. દેન આફ્ટર ટ્રાન્ઝેક્શન નંબર 3, 5th માર્ચે શું કહે છે એ લોકો? કેશ સેલ્સ ઓફ ₹20,000 એટ a 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 2% કેશ ડિસ્કાઉન્ટ. અહીંયા કેશ સેલ કરે છે, સેલ્સ થાય છે તો બિઝનેસની અંદર પૈસા આવશે. આવે તો ઉધાર, મતલબ ડેબિટ સાઇડ એની એન્ટ્રી પડશે ફર્સ્ટ ઓફ ઓલ. દેન આફ્ટર અમાઉન્ટ કેટલી આવશે? તો કે 20,000માં ગુડ સેલ કરે, 10% તો ટ્રેડ ડિસ્કાઉન્ટ નીકળી જાય, મતલબ કે 20,000માંથી 10% તો 2,000 નીકળી જાય. બાકીની અમાઉન્ટ આવશે 18,000. અગેન રિપીટ, બરાબર સમજી લેજો. 20,000નો ગુડ સેલ કરે છે, 10% ટ્રેડ ડિસ્કાઉન્ટની કોઈ પણ એન્ટ્રી ક્યાંય નથી આવતી, મતલબ કે 2,000 નીકળી જાય. બાકીની અમાઉન્ટ આવશે 18,000. ઠીક છે.
then after સેકન્ડ થિંગ કઈ આવશે તો કે ભાઈ 20,000 માંથી 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ કરશો તો આવશે 18,000. 18,000 જે છે એ 18,000 ઉપર 2% એ લોકોને શું મળે છે કેશ ડિસ્કાઉન્ટ. તો 18,000 ના 2% તમે કરશો એટલે તમને મળશે 316. કેટલા મળશે 360 રૂપીસ. તો 18,000 માંથી 360 લેસ થઈ જાય તો બાકીની અમાઉન્ટ આવશે 17,640. અગેન રિપીટ કરી દઉં, સમજી લેજો. કેશ સેલ કરો છો, પૈસા આવે છે તો ડેબિટ સાઇડ એન્ટ્રી પડશે. અહીંયા 5th માર્ચ કેશ સેલ તો અહીંયા આવશે 2 સેલ્સ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ કેટલું આપશે તો કે ટ્રેડ ડિસ્કાઉન્ટની કોઈ એન્ટ્રી નહીં પડે, મતલબ 20,000 માંથી 10% નીકળશે, 2,000 નીકળી જાય, એની કોઈ એન્ટ્રી પડતી નથી. ટ્રેડ ડિસ્કાઉન્ટની કોઈ એન્ટ્રી અહીંયા આવશે નહીં. ઓનલી કેશ ડિસ્કાઉન્ટ જે 360 આવશે એની જ એન્ટ્રી આવશે અને બાકીની જે અમાઉન્ટ રહેશે રિમેનિંગ અમાઉન્ટ 17,614 કેશ સેલ કરેલું છે તો કેશની કોલમમાં 17,614 એટલી એન્ટ્રી આવશે. અગેન રિપીટ કરાવી દઉં, 20,000 ટોટલ સેલ, 10% નીકળી જાય તો 2,000 નીકળી જાય, બાકીની એન્ટ્રી આવશે 18,000, 18,000 રૂપિયા. એમાંથી 2% એના 2% 360 રૂપિયા, 360 ડિસ્કાઉન્ટ અને બાકીની અમાઉન્ટ 18,000 માંથી આવશે. એ આવશે તો કે કેશની કોલમમાં. Then after next transaction, sold goods to Chirag 10,000 at a 10% trade discount and he gave cross check for the half amount. શું કહે છે તો કે ચિરાગને આપણે 10,000 નો ગુડ સેલ કર્યો તો મતલબ પૈસા આવે તો ઉધાર સાઈડ ડેબિટ સાઈડ એન્ટ્રી પડશે. ડન. 10,000 નો ગુડ સોલ્ડ કરો છો બટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે તો 10% નીકળી જાય. તો 10,000 માંથી 10% નીકળી જાય તો 1,000 નીકળી જશે, બાકીની અમાઉન્ટ રહેશે રિમેનિંગ અમાઉન્ટ 9,000. ઠીક છે. પછી શું કહે છે કે 9,000 માંથી પણ હી ગેવ ક્રોસ ચેક ફોર હાફ અમાઉન્ટ. બધી અમાઉન્ટ આપણને આપતો નથી, હાફ અમાઉન્ટનો ચેક આપે છે. તો 9,000 ની હાફ અમાઉન્ટ કેટલી થશે 4,500. તો 4,500 થી જ એન્ટ્રી આવશે ડેબિટ સાઈડ. ચેક મળે છે મતલબ કે બેંકની કોલમમાં. તો અહીંયા ડેટ આવશે 8/2 સેલ્સ કોપી અને પેસ્ટ. 10,000 માંથી 10% નીકળી જાય, 9,000 વધશે માંથી હાફ અમાઉન્ટ તો 4,500 બેંકની અમાઉન્ટમાં આવશે. ઠીક છે. નેક્સ્ટ ટ્રેડ ડિસ્કાઉન્ટની કે એન્ટ્રી નો આવે ધ્યાન રાખજો. નેક્સ્ટમાં વિથડ્રો ફ્રોમ બેંક 5,000 ફોર પર્સનલ યુઝ. પર્સનલ યુઝ માટે વિથડ્રોલ કરેલ છે, મતલબ કે વિથડ્રોલ છે, ઉપાડ છે. બેંકમાંથી વિથડ્રો કરું મતલબ બેંકમાંથી પૈસા જાય છે, જાય તે જમા મતલબ ક્રેડિટ સાઇડ એન્ટ્રી પડશે. તો અહીંયા આવશે 10 બાય વિથડ્રોવલ અકાઉન્ટ, ઉપાડ ખાતે ગુજરાતીમાં. ઠીક છે. તો વિથડ્રોલ કેટલી કરે છે 5,000 બેંકમાંથી, તો બેંકની કોલમમાંથી 5,000 ક્રેડિટ થઈ જાય. ડન. ધેન આફ્ટર 15 ટ્રાન્ઝેક્શનમાં શું કે ચેક ઓફ ચિરાગ વોઝ ડિસઓનર એન્ડ હી ગેવ કેશ અગેન્સ્ટ ચેક. હવે ચિરાગે આપણને એક ચેક આપેલો હતો, આપણને યાદ હોય તો ચિરાગે આપણને એક ચેક આપેલો હતો કઈ ડેટ ઉપર 8 તારીખે કે 10,000 નો ગુડ સેલ કર્યો હતો અને 4,500 નો ચેક મળેલો હતો. અહીંયા છે ટુ સેલ. 4,500 નો ચેક જે છે એ આપણને ચિરાગ પાસેથી મળેલો હતો. અહીંયા આપણે એને 4,500 નું કેશથી સેલ કર્યું, મતલબ ડાયરેક્ટ ચેક આવી ગયો અને 4,500 લેવાના બાકી હતા. તો અહીંયા સેલની જગ્યા ઉપર તમે કેશ ચિરાગનું નામ પણ લખી શકો, ટુ ચિરાગ અકાઉન્ટ, બીકોઝ આપણે એની પાસેથી એટલા મળ્યા અને બાકીના લેવાના હજી બાકી જ છે. હવે ચિરાગે આપણને જે ચેક આપેલો હતો 4,500 રૂપીસનો, એ 4,500 નો જ્યારે ચેક આપણને મળ્યો ત્યારે આપણે અહીંયા ડેબિટ સાઇડ એન્ટ્રી કરી હતી. હવે એ ચેક શું થાય છે, ચિરાગનો ચેક જે હતો ડિસઓનર થઈ ગયો, બાઉન્સ થઈ ગયો, બેંકે એને એક્સેપ્ટ કરવાની ના પાડી દીધી. તો હવે બેંકમાં એટલી અમાઉન્ટ ડિપોઝિટ નહીં થાય, બેંકમાંથી એટલી અમાઉન્ટ માઇનસ થઈ જાય, બેંકમાંથી એટલા પૈસા જાય છે, જમા ન થઈ શક્યા. તો આવે તો ઉધાર કર્યું, તો જાય તો જમા કરવું પડશે. તો કઈ ડેટ છે 15 બાય ચિરાગ અકાઉન્ટ અને બેંકની કોલમમાંથી 4,500 પાછા શું થઈ જાય ક્રેડિટ. અહીંયા આવ્યા હતા તો ડેબિટ થયા હતા, જાય તો ક્રેડિટ થઈ જાય. ડન. હવે શું કે એની આગળ
ચેક ઓફ ચિરાગ વોઝ ડિસઓનર, એનો ચેક તો ડિસઓનર થઈ ગયો. હી ગેવ ચેક અગેન્સ્ટ, હી ગેવ કેશ અગેન્સ્ટ ચેક, કે હવે એને એવું કીધું કે ભાઈ મારે તમને કેશ આપી દેવા છે, ચેક દેવા. તો ચિરાગ શું કહે છે કે ભાઈ ચેકના બદલામાં હું તમને કેશ જે છે એ આપી દઉં. તો આપણી પાસે કેશ એટલા આવશે, તો આવે તો ઉધાર. તો 15 ડેટ ઉપર ફરીથી ચિરાગનું નામ લખી, ચિરાગ અકાઉન્ટ, અને કેશ આપે છે 4500, તો કેશની કોલમમાં આવશે 4500 ડેબિટ સાઇડ, બીકોઝ આપણને રોકડા પૈસા એટલા મળી ગયા. ડન. ધેન આફ્ટર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં શું કે રિસીવ 3% કમિશન ઓન ટોટલ સેલ ઓફ ₹3 લાખ. આપણે 3 લાખ રૂપીસનું સેલ કરીને આપ્યું અને એ સેલની અમાઉન્ટ ઉપર આપણને 3% કમિશન રિસીવ થયું છે, મતલબ કે મળ્યું છે. તો 3 લાખ રૂપીસના 3% તમે કરશો એટલે આવશે 9000 રૂપીસ. તો 9000 આપણને મળેલા છે, રિસીવ મળ્યા છે, તો ડેબિટ સાઇડ. તો અહીંયા આવશે ડેબિટ સાઇડ 20 ડેટ આવશે, કેના પૈસા? કમિશનના. ટુ કમિશન અકાઉન્ટ રિસીવ, તો કાંઈ નથી કીધું, તો કેશમાં આપણે લઈ લેશું. કેશ ડિપોઝિટ કરાવવાના, 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 બેંકમાંથી ડિપોઝિટ કરાવવાના, બેંકમાંથી કેશ વિથડ્રોલ કરો, એને કોન્ટ્રા એન્ટ્રી કહેવાય. તો કેશ ડિપોઝિટેડ ઇન ધ બેંક, બેંકમાં એટલા કેશ ડિપોઝિટ કરાવ્યા, બેંકમાં પૈસા આવ્યા, અને રોકડા પૈસા એટલા આપણા ખીચામાંથી ગયા. તો પેલા ગયા એની એન્ટ્રી કરવી, જાય એની એન્ટ્રી કરવી પડે જમા સાઈડ, અને પછી આવે એની એન્ટ્રી કરવી પડે ઉધાર સાઈડ. તો કેશ ડિપોઝિટેડ ઇન્ટુ બેંક 10,000. 10. તો પેલા જાય એની ક્રેડિટ સાઈડ એન્ટ્રી આવશે. ફર્સ્ટ ઓફ ઓલ એન્ટ્રીને ક્રેડિટ સાઈડ 22 ડેટ બાય, કઈ જગ્યા ઉપર પૈસા જાય છે? બેંકમાં. તો બાય બેંક અકાઉન્ટ, અને ક્યાં પૈસા જાય છે? તો રોકડા પૈસા અત્યારે ગયા, તો 10,000 કેશ કોલમમાં. સેકન્ડ એન્ટ્રી ડેબિટ સાઈડ થાય 22, ક્યાંથી આવ્યા પૈસા? તો કે કેશ રૂપિયા આવ્યા, તો કેશ અકાઉન્ટ, અને ક્યાં આવ્યા? તો કે બેંકની કોલમમાં આવશે 1000. 1000 10,000, જો કે 10,000, તો અહીંયા પણ આવશે 10,000. ડન. નેક્સ્ટમાં રિસીવ અ ક્રોસ ચેક ફોર 9,700 ફ્રોમ રમેશ ઇન ફૂલ સેટલમેન્ટ ઓફ હિઝ અમાઉન્ટ 10,000. પેલા તો એવું કહે છે રિસીવ, મતલબ આપણને પૈસા મળે, ચેક મળે છે, ઉધાર સાઈડ એન્ટ્રી આવશે. ડન. આ સાઈડ એન્ટ્રી પડશે, ડેટ આપી છે 25, અને કોની પાસેથી મળે છે? ટુ રમેશ અકાઉન્ટ. એટલું તો સિમ્પલ સમજાય જાય. હવે આપણને ચેક કેટલાનો મળ્યો? રિસીવ એ ક્રોસ ચેક ઓફ ₹9,700. આપણને 9,700 નો જ ચેક મળે છે. હવે ફૂલ સેટલમેન્ટમાં મળી ગયો, મતલબ હવે કોઈ વસ્તુ પેન્ડિંગ લેવાની રહેતી નથી, કાંઈ બાકી નથી રહેતું. અમાઉન્ટ લેવાની કેટલી હતી? 10,000, અને મળ્યો કેટલો? 9,700. તો 300 ઓછા મળ્યા, એ શું થઈ ગયું? તો કે આપણે એમ કીધું ડિસ્કાઉન્ટ ભાઈ નથી જોતા, તો 10,000 લેવાના હતા, 9,000 મળે છે, તો 300 રૂપીસ આપણે એને શું આપ્યું? ડિસ્કાઉન્ટ. તો 9,700 નો ચેક મળતો હોય તો બેંકની કોલમમાં 9,700 આવશે, અને 300 રૂપીસ નથી મળતા તો એ ડિસ્કાઉન્ટની કોલમમાં આવશે 300. ડન. નેક્સ્ટમાં ઇશ્યુ એ ચેક ટુ અંબર ફોર 7,840 આફ્ટર ડિડક્ટિંગ 2% કેશ ડિસ્કાઉન્ટ. હવે આ ખાસ સમજો, મોસ્ટ આઈએમપી, કે ભાઈ તમે શું કર્યું? ઇશ્યુ એ ચેક. ઇશ્યુ કરવો મતલબ કોઈને ચેક આપવો. આપ્યો છે તો પૈસા આપણી પાસેથી ચેક જાય છે, તો જમા સાઈડ એન્ટ્રી આવશે, મતલબ કે ક્રેડિટ સાઈડ આપણે એની એન્ટ્રી કરશું. ઠીક છે. અંબરને આપો છો તો કે અંબરનું નામ આવી જાય. હવે આપણે કેટલાનો ચેક આપ્યો? તો કે 7,840 નો. કઈ રીતે આપ્યો 7,840 નો? તો કે આફ્ટર ડિડક્ટિંગ 2% કેશ ડિસ્કાઉન્ટ. આપણે જેટલા પૈસા આપવાના હતા એમાંથી 2% આપણે ડિડક્ટ કરી લીધા, અને પછી આપણે એને પેમેન્ટ કરેલું છે 7,840 નું. તો બેંકની કોલમમાં 7,840 જ આવશે, પણ ડિસ્કાઉન્ટ કેટલું આવશે? ડિસ્કાઉન્ટની કોલમમાં કેટલા લખવા? તો સિમ્પલ કેલ્ક્યુલેશન થાય ભાઈ, કે આ ફોર એક્ઝામ્પલ આપણે એને 100 રૂપિયા આપવાના હોય, અને આપણે એને 2% કટ કરીને આપીએ, મતલબ કે 2 રૂપિયા કટ કરીને આપીએ, તો આપણે 98 રૂપિયા 98 રૂપીસ આપીએ. હું શું કહું છું અહીંયા એક્સપ્લેન કરી દઉં છું, ખાસ સમજી લો. કે ફોર એક્ઝામ્પલ મારે કોઈને 100 રૂપિયા આપવાના હોય, 2% કટ કરી નાખું, મતલબ 2 રૂપીસ કટ કરી નાખું, તો બાકીના 98 રૂપીસ હું એને આપતો હોય. તો તમારે આપવાના કેટલા હતા, એમાંથી ડિસ્કાઉન્ટ કેટલું ડિડક્ટ કર્યું, અને તમે આપ્યા કેટલા, એ વાત અહીંયા આવશે. તો આપો છો કેટલા? 7,840, તો એ 98% થાય. 98%, તો 2% કેટલા અને 100% કેટલા, એવી વાત થઈ ગઈ. તો અહીંયા આ રીતે થાય 7,840, એને ડિવાઈડ થાય, એને ડિવાઈડ કેટલા થાય?
તો કે એને ડિવાઈડ થશે 98 અને એને મલ્ટીપ્લાય કરવા પડે તમારે તો કે 100 સાથે, એટલે તમને આન્સર મળી જાય. તો 7,840 રૂપીસ ડિવાઈડ 98 કેલ્ક્યુલેટ હોય તો કરી લેજો કે ભાઈ 7,900 ઠીક છે 7,840 ડિવાઈડ 98 મલ્ટીપ્લાય 100 કરશો એટલે તમને ખ્યાલ આવી જાય કે 8,000 રૂપીસ આવશે. કેલ્સીમાં કરી લેજો કેટલા આવશે 8,000 રૂપીસ. તો એનો મિનિંગ એવો જ થાય કે 800માંથી આપણે 2% ડિડક્ટ કરી નાખ્યા. 2% આના કેટલા થશે તો કે ભાઈ 160 જ થાય. તો 160 ડિડક્ટ કરી નાખ્યા અને બાકીના કેટલા પૈસા આપ્યા 8,000માંથી 160 કાઢતા 7,840 રૂપીસ એને આપ્યા. આ મારી મેથડ છે, તમે તમારી મેથડથી પણ આ કરી શકો. ઇન શોર્ટ કન્સેપ્ટ એવું કહે છે કે ભાઈ તમે કોઈને પેમેન્ટ આપ્યું છે 7,840 રૂપીસનું આફ્ટર ડિડક્ટિંગ 2%, મતલબ 2% કટ કરીને. તો આપવાના 100% હોય, એમાં 2% કટ કરીને આપો તો 98% આપ્યા હોય. તો હું એવું કહેવા માંગુ છું 7,840 ડિવાઈડ 98 કરવાના મલ્ટીપ્લાય 100, એટલે આપવાના હતા 8,000 અને આપ્યા 7,840. તો બાકીનું 160% શું થઈ ગયું, મતલબ કે 160 રૂપીસ શું થઈ ગયું, ડિસ્કાઉન્ટ થઈ ગયું. તો ઇસ્યુ કર્યો છો, ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે 28. અહીંયા નામ આવશે બાય, અંબર, અકાઉન્ટ, ડિસ્કાઉન્ટની કોલમ 116 અને બેંકની કોલમમાં આવશે 7,840. ડન. Then after salary paid by cash 5,000 and rent paid by check 8,000. સેલેરી પેડ કરો છો કેશથી, તો પેડ બધું કરો છો તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે, અહીંયા આવશે 29. સૌથી પહેલા સેલેરી પેડ કરો છો તો કે બાય સેલેરી અકાઉન્ટ, કેટલી સેલેરી પેડ કરો છો 5,000 કેશથી, તો કેશની કોલમમાં 5,000. સેકન્ડ એન્ટ્રી શું પેડ કરો છો રેન્ટ, તો કે બાય રેન્ટ અકાઉન્ટ, કેટલો 8,000 ચેકથી, તો બેંકની કોલમમાં 8,000. નેક્સ્ટમાં હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ હવે આવે છે 31માં શું કહે કે કીપિંગ 1,000 કેશ ઇન અ હેન્ડ, બેલેન્સ ડિપોઝિટેડ ઇન ધ બેંક. આ લાઇનનો મિનિંગ શું થાય કે તમારી પાસે અત્યારે જેટલી કેશ ઓન હેન્ડ છે એમાંથી 1,000 તમે રાખો અને બાકીની અમાઉન્ટ તમે બેંકમાં ડિપોઝિટ કરાવી દો. તો પહેલાં તો આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે કે મારી પાસે અત્યારે કેશ ઓન હેન્ડ કેટલી છે, મારી પાસે અત્યારે રોકડા પૈસા કેટલા છે. એમાંથી 1,000 તમે રાખો, મતલબ કે 1,000 તમે મેન્ટેન કરી શકો. બાકીની જેટલી પણ એક્સ્ટ્રા અમાઉન્ટ વધશે એ તમે બધી ક્યાં ડિપોઝિટ કરી દો, તો કે બેંકમાં. હવે રાતે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી કે શોપ જે આપણી હોય ક્લોઝ કરીએ અને આપણી પાસે ગલ્લાની અંદર, મતલબ કે આપણા કાઉન્ટરની અંદર 10,000 છે, તો 10,000માંથી 1,000 કીપિંગ કેશ ઓન હેન્ડ, કે 1,000 એમાંથી રાખો, એન્ડ 9,000 આપણે શું કરવા પડશે, તો કે બેંકમાં ડિપોઝિટ કરવા પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરવું પડે કે આપણી પાસે કેશ ઓન હેન્ડ કેટલી છે. તો ચાલો ફાઇન્ડ આઉટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે કેશનું એકાઉન્ટ જે હોય ને એને ક્લોઝ કરવું પડે. તો ડેબિટ સાઇડ આપણે ટોટલ કરીએ, કેશ કેટલી આવે છે 41,140. તો કેશની આ બાજુ પણ એટલા જ મૂકવા પડે 41,140. હવે 41,140માંથી આ બધી અમાઉન્ટ લેસ થાય, કઈ 10,000 અને 5,000, એટલે આપણી પાસે કેટલા વધે છે 26,140. બરાબર સમજી લેજો 21,140. તો 1,000 તમે મેન્ટેન કરી શકો, બાકીની અમાઉન્ટ તમારે ક્યાં ટ્રાન્સફર કરવી પડશે, તો કે બેંક અકાઉન્ટમાં. કેમ ફાઇન્ડ આઉટ કર્યું હજી બરાબર સમજી લેજો. ફર્સ્ટ ઓફ ઓલ કેશની કોલમ ક્લોઝ કરવાની, ટોટલ આવશે 41,140. તો અહીંયા પણ એટલા જ મૂકવા પડે, બેલેન્સ શીટ તો ટેલી કરવી પડે ને, મતલબ અકાઉન્ટ તો ટેલી કરવું પડે. તો 41,140 એમાંથી આ બાજુની સાઈડ લેસ કરતા 15,000 લેસ કરતા બેલેન્સ તમારી પાસે અત્યારે છે 26,140. એમાંથી ઓનલી 1,000 તમે રાખી શકો. તો બાકીના 1,000 માઇનસ કરો તો બાકીના 25,140 રૂપીસ તમારે બેંકમાં ટ્રાન્સફર કરવા પડશે. તો પહેલાં ચાલો ટ્રાન્સફર કરી દઈએ બેંકની અંદર. તો લાસ્ટ ડેટ છે 31. અહીંયા બેંકમાં ટ્રાન્સફર કરો તો રોકડા પૈસા જાય અને બેંકમાં આવે. કોન્ટ્રા એન્ટ્રી, તો પેલા જાય એની એન્ટ્રી આવશે અહીંયા બાય, ક્યાં જાય છે બેંકમાં, બાય બેંક અકાઉન્ટ. કેશની કોલમમાં આવશે
કેટલા 25,140 અને એ અમાઉન્ટ ક્યાં આવે છે બેંકમાં તો અહીંયા 31 ટુ કેશ રૂપિયા આવે ને રોકડામાં તો કેશ અને બેંકની કોલમમાં આવશે 25,180 તો અહીંયા તમારી પાસે હવે 1,000ની ટોટલ વધશે અગેઇન આ વસ્તુ જે છે એક્સપ્લેન કરી દઉં કે જ્યારે એમ કહે કે કીપિંગ 1,000 તો જ્યારે પણ એમ તમારા સમની અંદર કે આટલા રૂપિયા રાખજો બાકીની અમાઉન્ટ ટ્રાન્સફર કરજો તો ડેબિટ સાઇડનો ટોટલ થાય એમાંથી ક્રેડિટ સાઇડ લેસ થાય અહીંયા ટોટલ આવી ગયો 41,140 એનાથી આ ક્રેડિટ સાઇડ લેસ કરશો તો બાકીની અમાઉન્ટ તમારે વધતી હતી 26,140 તો બાકીની બધી અમાઉન્ટ 1,000 રાખીને જેટલી પણ અમાઉન્ટ વધતી હોય એની કોન્ટ્રા એન્ટ્રી મારવી પડે કેશમાંથી લેસ થાય અને બેંકમાં અહીંયા ડિપોઝિટ થાય ડન હવે તમે અહીંયા ટોટલ કરશો તો તમને ટોટલ ટેલી થઈ જાય સમ ટોટલ હું અહીં કરી નાખું જેટલા પણ અહીંયા કોલમ છે ટોટલ કરશું આપણે તો ટોટલ ટેલી થઈ ગયો 41,140 41,140 આ 1,000 છેલ્લી તમારી ક્લોઝિંગ બેલેન્સ વધી તો અહીંયા ડેટ આવી જાય 31st બાય બેલેન્સ કેરી ફોરવર્ડ તો બાકી આગળ લઈ ગયા ડન ડિસ્કાઉન્ટની કોલમનો ટોટલ કેટલો આવશે અહીંયા તો કે 160 અહીંયા આવશે કેટલો તો કે 660 ડન એનો ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ ન કરવાની હોય ત્યાર બેંકની કોલમનો ટોટલ આપણે જોઈ લઈ બેંકની કોલમ અહીંયા ટોટલ કેટલો આવશે 69,340 તો અહીંયા પણ એટલા જ કરવા આપણે 69,340 તો અહીંયા ઘટે છે મતલબ કે એટલી બેલેન્સ જે છે એ ઓછી છે 69,340 ઠીક છે તો અહીંયા આટલી બેલેન્સ રાખવી પડે તો અહીંયા બાકીની અમાઉન્ટ આવશે કેટલી આવશે તો કે 69,340 માંથી 15,000 5,000 4,500 7,840 અને 8,000 નીકળી જાય એટલે 29,000ની બેલેન્સ અહીંયા વધે હવે ટોટલ કરશો અહીંયા તો તમને ટોટલ મળી જાય આ બાજુનો સેમ એઝ ડેબિટ અને 29,000 કરશો અને પછી અહીંયા તમે ટોટલ કરશો તમને મળી જાય ઠીક છે તો બંને સાઈડ ટેલી થઈ ગઈ અહીંયા ક્લોઝિંગ બેલેન્સ 1,000 વધશે જેમ કે આપણે કીધું હતું કેસમાં 1,000 રાખજો તો 1,000 રાખી અને બેંકની બેલેન્સ વધશે 29,000 ટોટલ 30,000 વધશે સો ઇટ વોઝ યોર સમ નંબર 3 તો આ સમ નંબર 3 જે છે તમારો ઓલમોસ્ટ કમ્પ્લીટ નેક્સ્ટ લેક્ચરથી આપણે સમ નંબર 4 જે છે સ્ટાર્ટ કરશું ટ્રિપલ કોલમર કેશ બુક ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ ઓફ અમિત એન્ડ કાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ મતલબ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ નંબર 4 જે છે સ્ટાર્ટ કરશું